ગુજરાત પોલીસને ગાંડી કરનાર ભૂપત બારવટિયાની આજે વાત કરવી છે। આઝાદી પછીનો જો કોઈ છેલ્લો બારવટિયો હોય તો એમ કહેવાય કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાળા ગામના ભૂપત બારવટિયા હતા। અરે ભૂપત નામ સાંભળતા જ કાયરના કાળજા થરથર ધ્રુજવા લાગતા હો। ગોંડલના નવલખીમાં મેમણ પરિવાર લૂંટાયો હતો। આ લૂંટમાં એ સમયમાં લાખો રૂપિયાની લૂંટ થઈ હતી। લૂંટનો આરોપ ભૂપત ઉપર લાગ્યો હતો। ગોંડલ પોલીસે ભૂપતના નામનો વોરંટ કાઢ્યો હતો। એ સમયે વાઘણિયા દરબાર સાહેબે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। લૂંટના આરોપને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં નીકળી પડ્યો હતો। ત્યારબાદ સમય વીત્યા બાદ ભૂપત ફરી ગુજરાતમાં આવ્યો અને વાઘણિયા દરબાર સાહેબ સાથે ફરીથી રહેવા લાગ્યો હતો। ભૂપતે નાજપુરના રાણા ડાંગરની હત્યા કરનાર વ્યક્તિને જમનદોસ્ત કરીને પ્રથમ હત્યાને અંજામ આપ્યો હતો। બસ ત્યારથી જ ભૂપતની હત્યાની લોહિયાળ દુનિયાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ એક બાદ એક હત્યાને ભૂપત અંજામ આપતો ગયો અને ત્યારબાદ અનેક લૂંટને પણ અંજામ આપતો હતો। ભૂપત દ્વારા હત્યા, ધાડ, લૂંટ જેવા ગુનાનો આંકડો એક બાદ એક એમ ધીમે ધીમે વધવા લાગ્યો હતો। સાહેબ, આપણા ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પરેખના શાળાને જ્યારે ભૂપત બારવટિયાએ ઢબેડી નાખ્યું ત્યારે તેમણે પોલીસને બોલાવીને એમ કહ્યું હતું કે રાત દિવસ એક કરો પણ ભૂપતને પકડીને લઈ આવો। ત્યારે ગુજરાતની પોલીસ ભૂપત બારવટિયાને પકડવા માટે ગાંડી થઈ હતી હો। પણ ભૂપત બારવટિયો તો એમ કહેવાય કે એટલો ખૂંખાર હતો કે એની સામે મીટ માંડવાની પણ કોઈની હિંમત નહોતી। અરે છેલ્લે તો એમ કહી દીધું હતું કે 6 મહિના સુધી પોલીસ વાળાનો પગાર બંધ કરી દો। કોઈ પોલીસ વાળાને પગાર નથી દેવાનો જ્યાં સુધી ભૂપત બારવટિયો પકડાય નહીં। સાહેબ, એમ કહેવાય કે ઇતિહાસમાં રેકોર્ડ છે કે 6 મહિના સુધી ગૃહમંત્રીએ ગુજરાત પોલીસનો પગાર બંધ કરી દીધો હતો કે જો ભૂપત હાથમાં નહીં આવે તો સરકાર પોલીસને પગાર નહીં આપે। એટલે આવો ખૂંખાર હતો ભૂપત બારવટિયો અને કહેવાય છે કે પોલીસના હાથમાં પણ નહોતો આવતો। એ સમયે ચારણ સમાજમાં પહેલા ડીવાયએસપી તરીકે પાલિયા સાહેબ હતા અને એમના હાથમાં ભૂપત બારવટિયાનો કેસ આવ્યો। એ ભૂપત બારવટિયો કે જેને પકડવા માટે ગુજરાત સરકારે પોલીસનો પગાર બંધ કરી દીધો હતો અને એમ કહેવાય કે કોઈ ભૂપત બારવટિયાને છુપાવવા પણ તૈયાર નહોતું। તે દિવસે ભૂપત બારવટિયાને એમ થયું કે હું મઢડા વયો જાઉં અને માં સોનબાઈના પગ પકડી લઉં તો મને કોઈ ના પકડી શકે। આ બાજુ એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈને કોઈએ એમ કહ્યું કે જીવાભાઈ, મઢડામાં આઈ બેઠી છે, એની પાસે જઈને આશીર્વાદ માંગો તો ભૂપત મળી જાય। એટલે એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈ પાલિયા સાહેબે મઢડાવાળીમાં સોનબાઈ પાસે જઈને એમ કહ્યું કે માં, મને આશીર્વાદ આપો। અરે તું તો ડીવાયએસપી છે, તારે આશીર્વાદની શું જરૂર છે? અને તે દિવસે પાલિયા સાહેબે એટલું કહ્યું હતું કે માં, ભૂપતને પકડવા માટે પોલીસ ગાંડી થઈ ગઈ છે। ભૂપત હાથમાં નથી આવતો, કાળજાળ બહારવટિયો છે, મારે ભૂપતને પકડવો છે એટલે માં મને આશીર્વાદ આપો। ત્યારે એમ કહેવાય કે માં સોનબાઈએ પાલિયા સાહેબને એટલું કહ્યું હતું કે પાલિયા સાહેબ, તું તો મારો દીકરો છો, ચારણ છો, પણ ભૂપત પણ મારો દીકરો છે। અરે તું એક દિવસ મોડો પડ્યો। શું કહ્યું? તું એક દિવસ મોડો પડ્યો। આજે તું આવ્યો અને કાલે અહીંયા ભૂપત આવ્યો હતો અને એણે મને એમ કહ્યું કે માં, મને આશીર્વાદ આપો કે હું કોઈના હાથમાં ના આવું। એટલે હવે પાલિયા સાહેબ, કોઈના બાપની ત્રેવડ નથી કે મારા ભૂપતને હાથ અડાડી શકે। અરે સાહેબ, ઇતિહાસ ગવાહ છે કે છેલ્લે પાકિસ્તાનમાં જઈને ઇસ્લામી ધર્મ અપનાવીને અમીન યુસુફ નામ ધારણ કરીને ભૂપત બારવટિયો રહેતો હતો। આજે પણ અમીલા મંઝિલ નામનું એનું મકાન ઊભું છે। આજે પણ એના દીકરા પાકિસ્તાન આર્મીમાં છે। આખી ગુજરાત પોલીસ ગાંડી થઈ હતી પણ કોઈ ભૂપતને પકડી ના શક્યું। અરે એમ કહેવાય કે ભૂપત બારવટિયાને માં સોનબાઈ ઉપર એટલો વિશ્વાસ હતો કે પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ બોલતો હતો કે મારી માં સોનબાઈના ખમકારા છે મારા પર, એટલે કોઈની તાકાત નથી કે મારી સામે મીટ માંડી શકે। એટલે કહેવાનો અર્થ કે એક ચારણની દીકરીમાં આટલી તાકાત હોય છે। તમને તમારી માં કુળદેવી જગદંબા ઉપર વિશ્વાસ હોય ને તો કોઈ તમારો વાળ વાકો પણ ના કરી શકે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો। ધન્યવાદ।